અને પડદા બંધીવાળા મંડપને વિશે કીર્તન ગાયા ત્યારે તેમાં શબ્દ ભરાઈ રહ્યો. તે જોઈને સ્વામીએ વાત કરી છે, આ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દઈએ તો અંતઃકરણમાં જ્ઞાન ભરાઈ રહે. એમાં બહુ સ્ટ્રોંગ હોય. ઓલી એક વાત છે કે ઓલા ઓમકારનાથ હતા ને બહુ ગાયક મોટા હતા અને રિયાઝ બહુ કરતા, એટલે બહુ સ્ટ્રોંગ આવી ગયું. પછી એક રિયાઝ તો આમથી હંમેશા માટે પેક રૂમમાં કરવાનો હોય, એટલે એને એવો જોરદાર રિયાઝ કર્યો કે બારીને કાચ તોડી નાખ્યો. એટલું બધું સ્ટ્રોંગ હોય. એટલે બંધ બાણામાં સંગીત કર્યું તો આમ બધું ગુંજાઈ ઉઠ્યું, ગાજી ઉઠ્યું. એમ શું કરવું? તો અંતઃકરણ તો જ્ઞાન ભરાય રહે. ઇન્દ્રિય અંતઃકરણ છે એ બીજે જાય એટલે જ્ઞાન હોય એ વેરાઈ જાય. બધું આપણું બધું જ્ઞાન છે એ વેરાઈ જાય. મમતામાં વયું જાય, આસક્તિમાં વયું જાય, પંચ વિષયમાં વયું જાય, એટલે જ્ઞાન બધું વેરાઈ ગયું. એ બધું વેરાઈ જાય. એનું કોઈ ભેળું થાય નહીં. ઓલા બંધ કરવા પડે તો એનું જ્ઞાન છે એ ભરાય રહે. જીવમાં ભરાય રહે તો કાયમ આવે. અને કેમ સમજે તો અસત દેશાદિકે કરીને લેવાય નહીં. તેનો ઉત્તર છે, એક તો સ્થાનકને ઓળખે ને શ્રીજી મહારાજની મરજીને ઓળખે તથા સત્પુરુષને ઓળખે તો લેવાય નહીં. સ્થાનકને ઓળખે એટલે શું? સાધુ તો સાધુને થોડું સ્થાન કહેવાય. સ્થાનકને ઓળખે એટલે શું કહેવાય ભાઈ? આશ્રમને 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 ઓલો આશ્રમ એમ કે જે જ્યાં રહીને ભજન કરે. આમાં શું કીધું? પ્રશ્ન શું આવ્યો છે? પ્રશ્ન શું આવ્યો? મૂળ બોલાઈ ગયું. સદગુણ સ્વામી કહો પ્રશ્ન શું આવ્યો? હે લ્યો, પ્રશ્ન જ વિસર્જન થઈ ગયો. તો જવાબ તો ક્યાંથી અડે જ? શું પ્રશ્ન આવ્યો? શું ભાઈ પ્રશ્ન આવ્યો છે? અસત દેશાદિકે કરીને કેમ લેવાય નહીં? અસત દેશાદિકે કરીને બંધાય કેમ નહીં? એના જવાબમાં શું છે? સ્થાનકને ઓળખે અને ભગવાનની મરજીને ઓળખે અને સત્પુરુષને ઓળખે. તો એને અસત દેશકાળનું બંધન ક્યારેય થાય નહીં. તો સ્થાન એટલે શું? રહેતા હોય. સાધુ આશ્રમમાં બેહવું કે અહીં બધા બોલમ બેહવું હોય. કથા હાલે તો બાકડે જઈને બેસી જવું. સ્થાનનો અર્થ શું આમાં કર્યો મહારાજ સ્વામીએ? સ્થાન જ છે. ઓલું સ્થાનકની શુદ્ધિ કીધી છે તો સ્થાનકની શુદ્ધિ શું કહેવાય? ધર્મની શુદ્ધિ. ધર્મની સ્થાનકની શુદ્ધિ અક્ષરધામ. એમ અક્ષરધામ, બીજા ધામ, દેવતાના લોક, અહીંયા બધા સ્થાનો હોય તો અમે એને શું ઓળખવું કે આ હૈદરાબાદ છે, રાજકોટ છે, રાજકોટનો સાધુ આશ્રમ છે, આ એટલો મોટો છે, બીડરનો હાવ ગોલકા જેવડો છે. શું ઓળખવું? એ તો હરખું એકાંત હોય તો જ થાય ભજન. તો ભજન ક્યાં વધારે થાય? વિક્ષેપ ન હોય તો. વિક્ષેપ એટલે આ બધા સ્થાનકની મનમાં ખબર હોવી જોઈએ કે ક્યાં રહેવાથી નિર્બંધ થવાય અને ક્યાં રહેવાથી ભગવાનની ઉપાસના વધારે થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે મહારાજ
નર્મદાના પટમાં બેઠા હતા ને ધ્યાન કરવા માંડ્યા તો મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ તમે જાગો અને ટીમણ કરો તો પછી અમારો વારો આવે. સ્વામીને એવું તો નહોતું કીધું કે અમારો વારો આવે, કે આ બધાનો વારો આવે. તમે ટીમણ કરો તો પછી મહારાજ જાગ્યા. મહારાજ કે આજ તો અમે ધ્યાનમાં નહોતા ગયા પણ બધા લોકમાં ફરવા ગયા હતા. દેવતાના લોકમાં ગયા ને, બદ્રિકાશ્રમમાં ગયા ને, શ્વેતદીપમાં ગયા ને, વૈકુંઠમાં ગયા ને, ગોલોકમાં ગયા ને, અક્ષરધામમાં ગયા ને. ત્યાં બધાએ અમારું બહુ સન્માન કર્યું. અને વાત શું કરી? તમે અહીંયા રહ્યો. સાધુને માટે જાયગા જોવા આવ્યા છીએ. સાધુએ બહુ તપ કર્યું છે, હમણાં કરવાના છે ચાતુર્માસમાં, એટલે અગાઉથી જાયગા જોવા આવ્યા છે. મહારાજ કે ઓલા મુક્તો બધા કે મહારાજ આ બહુ સારી જગ્યા છે, અહીં બે. એટલે એમાં મહારાજ સાર શું કાઢ્યો? સ્થાન વિક્ષેપ વિનાનું અક્ષરધામ છે. હારામ હારું સ્થાન ભગવાનના ભગતને શેને માટે? ભગવાનની ઉપાસના માટે. ભગવાનની ઉપાસના કરવા માટે હારામ હારું સ્થાન એ અક્ષરધામ છે. પણ ખાલી અક્ષરધામને જ ઓળખે તો ઓળખવાનું આમાં કીધું એટલે ઓળખવાનો અર્થ હતો. અહીંયા ધામની ખબર ન પડતી હોય તો એ અક્ષરધામમાં ક્યાંથી ખબર પડે એને? અહીંયા ક્યાં નિર્બંધ રહેવાય અને ક્યાં આપણું બંધન ઓછું થાય એ જેને ખબર ન પડતી હોય કે હાલો અહીંયા જ્યાં તો આપણું બંધન ઓછું થયું ને અહીંયા રહ્યું તો આપણું બંધન વધી ગયું, એ અકલ ન હોય તો અક્ષરધામમાં ક્યાંથી અકલ આવે? અહીંના સ્થાન ઓળખવાનું, અક્ષરધામને થોડું ઓળખવાનું છે. અહીંના સ્થાન ઓળખવાના છે કે ક્યાં રહેવાથી આપણા સ્વભાવ ઓછા થાય અને ક્યાં રહેવાથી આપણા સ્વભાવ વધે. ક્યાં રહેવાથી વધે? કોઈ બતાવે નહીં ત્યાં તો બતાવે ને તો આપણા સ્વભાવ ઓછા થાય કે ક્યાં ઓછા થાય? એટલે સ્થાન ઓળખવું કીધું. અહીંયા આપણા સ્વભાવ ઓછા થાય, અહીંયા આપણી મહારાજની નિષ્ઠા વધે, મહારાજની ઉપાસના વધે. એની ખબર પડતી હોય અકલ તો એને સ્થાન ઓળખ્યું કહેવાય. નકરું આપણું ઘૂંટે રાખીએ તો સ્થાન ઓળખ્યું ન કહેવાય. સ્થાન ઓળખવાનો મતલબ શું? સ્વભાવ ક્યાં ઓછા થાય આપણા એવું સ્થાન કયું? આપણને ભગવાનની નિષ્ઠા ક્યાં વધે? આપણને ભગવાનની ઉપાસના ક્યાં વધે? સ્વભાવ ઓછા થાય ત્યાં આપણે રહીએ કે ક્યાં વધે ને રહીએ? ક્યાં રહ્યો? તમે ક્યાં રહ્યો? હરખું આવે ક્યાં આવે? હરખું તમને હરખું ક્યાં ગોઠે? નક્કી કરી રાખીશું કે નહીં? કરી રાખ્યું કે નહીં? આપણે આ ઠેકાણે રહેવું તો ભક્તિ જામે આપણી કે નહીં? ક્યાંક સામેજી નક્કી કરી રાખ્યું કે નહીં? તમે નથી? કભી કરેંગે? એટલે એને સ્થાન ઓળખ્યું કહેવાય. એને મહારાજની મરજીને ઓળખે. એટલે હું ભગવાનમાં આ બરાબર ને આ બરાબર છે એવું જોવાનું હોય જ નહીં. આ ઠીક ને આ ઠીક નહીં. ભગવાન એટલે આ ધર્મ ને આ અધર્મ એવું જોવાનું ન હોય એમ ભગવાનમાં. ભગવાનમાં શું વિચારવાનું? એની મરજી શું છે અને એની મરજી શું નથી. એને યોગ્યતા કે અયોગ્યતા એવું કાંઈ છે નહીં, અને મર્યાદા એવી નથી કાંઈ ભગવાનને. પરીક્ષિતે પ્રશ્ન શું કર્યો કે ભગવાન ધર્મના સ્થાપક છે. ભગવાનને આવું કરવું યોગ્ય કહેવાય?
હે એવું કહેવાય ભગવાનને? પાર્વતીજીને રામચંદ્રજી ભગવાનમાં સંશય થયો તે શું કીધું મનમાં? શું ઘરવાળું મરી જાય, ઘરવાળા ક્યાંક વયું જાય તો રોવાય કે રોવાય નહીં? શું કરે ગોરદાદા? શું કહ્યું? ઘરવાળા આગા પાછા વ્યા ગયા હોય તો રોવાય કે ન રોવાય? અટાણે ભગવાનની મરજી શું છે એને જ ઓળખવાની. તો એને દેશકાળ ન લાગે ને જેને ઓળખીને એને લાગી ગયા. સ્થાનક ન ઓળખે તો એ દેશકાળ લાગે, ત્યાં પડ્યો રે પછી મુશ્કેલી થઈ જાય. અને કાંઈ એવું ગોતી લે, આપણે સ્વભાવને અનુરૂપ આવે ને ગોતી લે એટલે થઈ જાય. એટલે ભગવાનમાં શું ઓળખે તો ન આવે સ્વભાવ? ભગવાનની મરજી શું છે? ધર્મ વિચારીને ધનંજયે યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ મરજી જોઈ મહારાજની ભારત કર્યો ભરપૂર. ભીષ્મ પિતાને મારવા એ ઠીક કહેવાય કે ન કહેવાય? ઠીક કહેવાય કે ન કહેવાય? અર્જુને ભીષ્મ પિતાને મારવા એ ઠીક કહેવાય કે ન કહેવાય? ઠીક તો ન કહેવાય. હે ઠીક તો ન કહેવાય. ઠીક તો ન જ કહેવાય, પણ ભગવાનની મરજી કહેવાય કે ન કહેવાય? એટલે ભગવાનમાં એ જ જોવાનું હોય. એ ઠીક કરે છે ખોટું કરે છે. યુધિષ્ઠિર મહારાજા શું જોતા હતા કે એ તો ઠીક ન કહેવાય, તમે કયો છો આમ બોલવો હોય, એ તો ઠીક ન કહેવાય, એટલે એને ઓળખ્યા ન કહેવાય. એની મરજીને ઓળખે કે ભગવાનની મરજી શું છે તો એ ઠીક કહેવાય. અને મરજી શું નથી અટાણે લઈને મંડી પડે કે મરજી ન હોય તોય કે લ્યો તમે આમ કરો. કાલ કરતા હતા ને એવું. કાલે એક દી ક્યાંક ભગવાને માગ્યું હોય કે ભાઈ આ લાવો એમ, તો પછી દરરોજ માગે. મઠનો રોટલો ભગવાન કે બહુ મીઠો છે, તો પેલા મોટા માણસો કે 2-3 જણા કરી આવ્યા રોટલો ઘી ચોપડી. એટલે ભગવાનની મરજીને ઓળખવાનું. ભગવાન હોય ત્યારે ભગવાનની મરજીને ઓળખવાનું. ત્યારે ઠીક છે કે બરાબર છે કે બરાબર નથી એવું કઈ જોવાનું ન હોય. અને સત્પુરુષને ઓળખે એટલે એના જીવન સિદ્ધાંતો છે એ શાસ્ત્રને મળે છે કે નહીં, ભગવાનને મળે છે કે નહીં. ઇન્ટેન્શન હોય, સિદ્ધાંતો તો હવ મેળવી દેતા હોય, પણ એનો ઇન્ટેન્શન, ઈરાદો અને હિડન એજન્ડા એ ભગવાનના એજન્ડાને મળે છે કે નહીં એ ખબર ન હોય અને ભરાઈ પડે. આગલી વાતમાં આવ્યું હતું ને ક્યાંક, શું કેટલાક ઓળખે નહીં ને વેગ બહુ કરે. ઓળખે નહીં અને વેગ બહુ કરે એટલે પછી ભરાઈ પડે. એટલે કેટલાક ઓળખે પછી કઈ વેગ ન કરે, સોઈને બેઠા રહે. હા અમને ખબર જ હતી પહેલેથી કે બહુ સારું છે. એટલે કેટલાક ઓળખે નહીં ને વેગ બહુ કરે અને વેગ એટલે ભરાઈ પડે. એટલે સત્પુરુષમાં એવું થાય જે તે ભરાઈ પડે. ભગવાન હોય તો શું ઓળખવાનું હોય, અને સત્પુરુષ હોય તો શું ઓળખવાનું હોય, અને સ્થાન હોય તો શું ઓળખવાનું હોય? શું ભાઈ ઓળખો? સ્થાનમાં શું ઓળખો? સ્થાનમાં ક્યાં રહીને પોતાના સ્વભાવ એ ટાળી શકે એ ઓળખવાનું હોય. ભગવાનમાં એમની મરજી અત્યારે શું છે અને શું નથી એ ઓળખવાનું. અને સત્પુરુષમાં એમનો ઈરાદો ભગવાનના ઈરાદા સાથે મેચ થાય છે કે નહીં, મેચિંગ થાય છે કે નહીં, તો એને દેશકાળ લાગે નહીં. અને નહીં તો દેશકાળમાં ભરાઈ જાય. દેશકાળથી બચવું હોય એ બહુ મોટું છે, કઠણ કામ છે.